સો હેલો એવરીવન, મારું નામ છે ધ્રુવ પ્રજાપતિ. આ તમારું સૌનું સ્વાગત છે આપણી ચેનલ ડિયર મેથેમેટિક્સ ઉપર. તો હવે આજના વિડીયોમાં આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ, ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. ઓકે, તો આપણે અત્યાર સુધીમાં આ એલ્જિબ્રા બરાબર છે, એની અંદર ચેપ્ટર નંબર 2 જોયું હતું બહુપદીઓ, ચેપ્ટર નંબર 3 જોયું દ્વિચલ સુરેખ સમીકરણ, અને હવે એના પછીનું એક ચેપ્ટર આવે છે દ્વિઘાત સમીકરણ. બરાબર, આ બધા એક રિલેટેડ જ ચેપ્ટર છે. એક સમજો છો તો બીજું ઓટોમેટિક તમને સમજ પડી જ જશે. તો ચેપ્ટર નંબર 4 નામ જ છે કે દ્વિઘાત સમીકરણ. તો હવે દ્વિઘાત શબ્દ આપણે બહુપદી ચેપ્ટરમાં પણ આવતો હતો, દ્વિઘાત બહુપદી ઉપરથી. તો જો તમને એ ચેપ્ટર આવડે છે બહુપદીઓ, તો તમે આને સહેલાઈથી સમજી શકશો. ઓકે, તો મારું ફર્સ્ટ સજેશન એ રહેશે કે પહેલાં તમે એ ચેપ્ટર પાક્કું સમજી લેજો, ફરી આ ચેપ્ટર ચાલુ કરજો શીખવાનું. ઓકે, તો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ અને એક નવું ચેપ્ટર શીખીએ. તો સૌથી પહેલાં તો આપણી પ્રથા પ્રમાણે ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં આપણે શું કરીએ છીએ કે એનું જે ટાઇટલ છે એને સમજીએ છીએ કે એમાં આ ચેપ્ટરમાં આપણે ભણીશું શું. તો દ્વિઘાત શબ્દ પરથી તમને જરૂરથી યાદ આવવું જોઈએ દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી કોને કહેવાય કે જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. એક ઉદાહરણ લખું, x² - 2x + 3. આમાં જો ચલની મહત્તમ ઘાત 2 છે, તો આ શું છે? એક દ્વિઘાત બહુપદી છે. હવે વાત આવે છે સમીકરણ શબ્દની. તો સમીકરણ કોને કહેવાય કે કોઈ એક બહુપદીના બરાબર તમે 0 લખો અથવા તો કોઈ એક ચલ લઈ લો, તો એ શું બની જાય? એ બહુપદીમાંથી એક સમીકરણ બની જાય. તો આ દ્વિઘાત બહુપદીના બરાબર હું જો 0 લખું છું, તો એ દ્વિઘાત બહુપદીમાંથી શું બની જાય છે? એક દ્વિઘાત સમીકરણ બની જાય છે. ઓકે, તો આપણે આ ચેપ્ટરમાં આવા પ્રકારના જે સમીકરણ છે કે જેમાં ચલની મહત્તમ ઘાત 2 હશે, તો આવા દ્વિઘાત સમીકરણનો તો આપણે વધારે ડિસ્કશન કરવાની છે આ ચેપ્ટરમાં આપણે. ઓકે, તો હવે વાત કરીએ કે ચેપ્ટર નંબર 2માં આપણે જોયું હતું કે બહુપદીના બરાબર 0 લઈ લેતા હતા અને એના ઉપરથી એક્સની કિંમત શોધતા હતા. એને આપણે શું કહેતા હતા કે શૂન્ય છે એ બહુપદીનું. પછી ચેપ્ટર નંબર 3માં આવ્યા, ત્યાં પણ આપણે એક્સ અને વાયની કિંમતો શોધી, ત્યાં આપણે એને કહેતા હતા ઉકેલ. તો આ ચેપ્ટરમાં પણ આપણને એક સમીકરણ આપ્યું છે, એના બરાબર 0 છે, તો આના ઉપરથી એક્સની કિંમત તો શોધી શકાય. તો એને આપણે કહીએ છીએ એ એક્સની વેલ્યુને ઉકેલ છે એ દ્વિઘાત સમીકરણનો. બરાબર છે. તો જેમ ચેપ્ટર નંબર 3માં જુદી જુદી રીત હતી, બરાબર, ઉકેલ શોધવાની, આદેશની રીત, લોપની રીત, ચોકડી ગુણાકારની રીત, એવી બધી. તો આ ચેપ્ટરમાં પણ દ્વિઘાત સમીકરણનો જો તમારે ઉકેલ શોધવો છે, એક્સની કિંમતો શોધવી છે, તો એની પણ 3 રીતો છે. બરાબર, કઈ કઈ છે? પહેલી છે અવયવીકરણની રીત, બીજી છે પૂર્ણ વર્ગની રીત, અને ત્રીજી એક રીત નથી, એક જાદુઈ સૂત્ર છે જેને આપણે કહીએ છીએ દ્વિઘાત સૂત્ર. બરાબર, આ એક એવું સૂત્ર છે કે જેની અંદર તમે કિંમતો મૂકો ને તો તમને ડાયરેક્ટ એનો ઉકેલ આપી દે. બરાબર, એ પણ આપણે શીખીશું. આપણે એક વિડીયોમાં દરેક રીત શીખીશું કે જેથી તમારે એક જ વિડીયોમાં બધું ભેગું ના થાય, કન્ફ્યુઝ ના થાવ, અને સાથે સાથે તમને પ્રેક્ટિસ પણ વધારે થાય. તો આ વાત થઈ કે આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેવી રીતના લાવી શકીએ, એના ઉપરથી જે એક્સની એટલે કે ચલની કિંમત છે એ કેમ ના લાવી શકીએ, વાત થઈ. પણ હવે આ તો આપણે બધું ગણતરી કરીએ છીએ, દ્વિઘાત સમીકરણ કોને કહેવાય એ સમજ્યા, એના ઉપરથી એક્સની કિંમતો કેવી રીતના લવાય એ સમજ્યા. પણ એટ ધી એન્ડ તમને એવું પૂછે કોઈ કે તમે આ બધું ભણો છો, આ બધી ગણતરીઓ કરો છો, પણ તમે આનો તમારા જીવનમાં ઉપયોગ ક્યાં થાય છે? તમે જીવનમાં જુઓ છો ક્યાં આ ચેપ્ટર? તો ભાઈ મિનિંગ શું આ ભણવાનો? બરાબર, જો તમે જે ભણો છો એનો ઉપયોગ નથી ખબર, એ ક્યાં તમે વાપરશો એ તમને નથી ખબર, તો એનો મિનિંગ શું છે? બરાબર, એનો તમે ઉપયોગ ક્યાં કરશો? તો આવું કોઈક પૂછે ત્યારે આપણે એકદમ બ્લેન્ક થઈ જઈએ, આપણને કારણ કે ખબર જ નથી. ઓકે, આપણે ભણવા માટે, દાખલા ગણવા માટે આપણે શીખી લઈએ છીએ ખાલી. બરાબર, તો સાથે સાથે એનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે સમજવું જરૂરી છે. બરાબર, આપણા લાઈફમાં એ છે જ તે વસ્તુ
પણ આપણે એ ચેપ્ટર ત્યાં લાગુ પડ્યું છે એ નથી ખબર હોતી આપણને. તો હું તમને 2-3 ઉપયોગિતા કહું આ ચેપ્ટરની, એટલે કે દ્વિઘાત સમીકરણ ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે એ તમને કહું. તેની માટે મારે આના આલેખની જરૂર પડશે. તો આ શું છે? એક દ્વિઘાત બહુપદી છે. તો દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય? પરવલય આકાર હોય, આવો હોય અથવા તો આવો હોય. તો મુદ્દે પરવલય આકારનો હોય. તો આ શું બતાવે છે કે દ્વિઘાત સમીકરણનો દ્વિઘાત બહુપદીનો આકાર છે આ. તો જ્યાં જ્યાં તમને આવો આકાર દેખાય ને ત્યાં દ્વિઘાત સમીકરણ હોય જ છે. સમજો છો? તો ધારો કે હું એક ઉદાહરણ આપું, મિસાઇલ લોન્ચિંગ સિસ્ટમ. કે ધારો કે મારે એ પરથી મિસાઇલ લોન્ચ કરવી છે અને બી પર બ્લાસ્ટ કરાવી છે. બરાબર? તો મિસાઇલ લોન્ચ કરો છો ત્યારે એનો રસ્તો કેવો હોય? આવી રીતના અહીંયાથી લોન્ચ થઈને અહીંયા બી ઉપર બ્લાસ્ટ થાય. તમે જોવો છો એક પરવલય આકાર બને છે. બરાબર? તો અહીંયા પણ એક દ્વિઘાત સમીકરણ રહેલું હોય છે એની કેલ્ક્યુલેશનમાં, કે જે ડેટા પ્રમાણે તમારે એક દ્વિઘાત સમીકરણ બનાવે છે, એના ઉપરથી એક્સની વેલ્યુ શોધે છે અથવા ગમે તે રીતે ગણતરી કરે છે, પણ ત્યાં દ્વિઘાત સમીકરણની જરૂર પડે છે આ શેપ બનાવવા માટે. બરાબર? તો ત્યાં દ્વિઘાત સમીકરણ આવે છે, એને સોલ્વ કરવું પડે છે. બીજી વાત લઈએ કે તમે ક્યારેક આવો એક પુલ જોયો હશે. આ એક રસ્તો છે અને આવી રીતના બનાવેલો હોય છે. બરાબર? રસ્તો છે અને આવી રીતના બનાવે. તમે અહીંયા જો પરવલય બને છે, તો રસ્તો કેટલું વજન સહન કરશે, કેટલો ભાર સહન કરશે, એની કેલ્ક્યુલેશનમાં પણ અહીંયા આ શેપ પ્રમાણે એ દ્વિઘાત સમીકરણ જરૂરથી હશે કેલ્ક્યુલેશન કરવા માટે કે કેટલું વજન સહન કરી શકશે આ પુલ. બરાબર? ત્યાં પણ ઉપયોગમાં આવે છે. હા, કેલ્ક્યુલેશન જુદી હોઈ શકે છે, એડવાન્સ કેલ્ક્યુલેશન હશે, પણ ત્યાં આપણે જરૂરથી સોલ્વ કરવું પડશે આ ક્વોડ્રેટિક ઇક્વેશન. સમજો છો? તો આ 2 એપ્લિકેશન છે, 2 ઉપયોગિતા છે. બીજી 3 ઉપયોગિતા જરૂરથી તમે મને કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી બાકીના લોકો પણ સમજી શકે, બાકીના લોકોને પણ વધારે ઉપયોગિતા મળે. બરાબર? તો વાત થઈ આ ઉપયોગિતાની. આપણે સમજ્યા કે દ્વિઘાત સમીકરણ શું છે, એનો ઉકેલ શું છે, એની ઉપયોગિતા શું છે. હવે આપણે આવીએ એનો ઉકેલ કેવી રીતના શોધી શકીશું. એના માટે પહેલી રીત અવયવીકરણની રીત. બરાબર? તો હવે અવયવીકરણની રીત ખાલી રીત સમજી લેવી, એ પ્રમાણે ગણતરી કરી લેવી વસ્તુ મહત્વની નથી. બરાબર? એ રીતમાં આપણે જે રસ્તે જવાનું છે એ જ રસ્તો આપણે કેમ અપનાવ્યો છે એ પણ સમજવું જરૂરી છે. તો અવયવીકરણની રીત પહેલા આપણે એ શબ્દ શું કહે છે, એ રીત કેમ છે એ સમજીએ. તો પહેલા તો અવયવનું મિનિંગ શું થાય એ સમજીએ. કે ધારો કે કોઈક નંબર છે 15. તો 15 ના અવયવો કયા? 1, 3, 5, ફરી 15. આ બધા એના અવયવો છે. બરાબર? તો હું આમાંથી ચોક્કસ પ્રકારના 2 અવયવો લઉં અને એ બંનેનો ગુણાકાર કરું તો એ શું મને આપે છે? એ જે નંબર છે એ આપે છે. બરાબર? એટલે કે 15 બરાબર હું 3 × 5 લખી શકું અથવા તો 1 × 15 લખી શકું. આ 4 નંબરમાંથી હું આ 2 નંબરના ગુણાકાર સ્વરૂપે 15 ને લખી શકું છું. બીજો કોઈ પણ નંબર લઈશું એને બીજા ગુણાકાર સાથે હું 15 નહીં લાવી શકું. તો આને શું કહેવાય છે? અવયવો છે આ બધા. 2 અવયવોના ગુણાકારથી હું જે નંબર લખું છું, 2 અવયવના ગુણાકારથી જો મને એ નંબર મળે છે તો એને કહેવાય છે અવયવીકરણ. સમજો છો? 2 અવયવના ગુણાકારથી નંબર મળે છે એને કહેવાય છે અવયવીકરણ. તો એક બહુપદી લઈએ. આના પણ એક તમે નંબર તરીકે જ વિચારો. બરાબર? આમાં તમે ચલની કોઈ એક કિંમત મૂકો છો, તો કે 1 લઉં છું, તો આ શું થઈ જાય છે? મને એક નંબર જ મળે છે. તો આ એક નંબર જ છે, પણ એમાં આપણને ચલની કિંમત ખબર નથી, એટલે એને આપણે કોઈ એક નિશ્ચિત કિંમત નથી, એટલે આપણે એને ચલ લઈ લીધો છે એક જગ્યાએ. તો આ પણ એક નંબર જ છે. હવે વાત આવે કે એના આપણે અવયવો કેવી રીતના પાડીએ. બરાબર? એના અવયવો પાડવા માટે એક ચોક્કસ મેથડ છે, એક ચોક્કસ રસ્તો છે. એના મદદથી આપણે અવયવો પાડી લઈશું.
હવે જો અવયવો મળી ગયા તો આને આપણે બે અવયવના ગુણાકાર તરીકે લખી લઈશું. તો એના બરાબર જો આપણે 0 લઈ લઈએ તો આપણી ગણતરી સહેલી થઈ જશે. ઓકે, તો આ જે વસ્તુ છે કે અવયવોના ગુણાકાર પરથી આપણે જે વાપરીએ છીએ એને કહેવાય છે અવયવીકરણની રીત. બરાબર, પહેલા જોઈએ કે આ બહુપદી છે એના અવયવો કેવી રીતના પડાય એ સમજીએ. તો એકદમ સિમ્પલ છે કે આને તમે આવી રીતના જુઓ, માઇનસ છે તો માઇનસ રાખો. આવી રીતના બોક્સની રીતે જુઓ તમે. તો આમાંથી આપણે આ વચ્ચેનું બોક્સ છે ને આને આપણે આવી રીતના રાખીએ. હવે 3 પ્રકારના બોક્સ છે, એમાંથી આપણે એવું કરવાનું છે કે આ જે બોક્સ છે વચ્ચેનું એના બરાબર હું આ બંનેના ગુણાકાર સ્વરૂપે લખી શકું. સમજીએ આપણે કે અહીંયા જો તમારે આ વચ્ચેનું બોક્સ એટલે કે અહીંયા 1 છે, x નો સહગુણક. 1 ને મારે એવી રીતના લાવવાનું છે, 1 એવી રીતના બનાવવાનો છે કે જેથી 6 ગુણ્યા 2 આ બંને બોક્સનો ગુણાકાર એટલે કે 12 થાય. બરાબર, આ 12 ને એવી રીતના ગુણાકારના સ્વરૂપમાં લખવાનું છે કે જેની અંદર તમે સરવાળો કરો અથવા બાદબાકી કરો તો એ મને શું આપે? 1 આપે. તો 12 છે એ કેવી રીતના લખી શકાય? 12 ના અવયવો કયા? 3 ગુણ્યા 4 લખું તો 12 મળે મને. ફરી 12 ગુણ્યા 1 કરું તો પણ મને 12 મળે. 6 ગુણ્યા 2 કરું તો પણ મને 12 મળે. બરાબર, આ 3-4 રસ્તાઓ છે. હવે આ એક જોડ થઈ, બીજી આ એક જોડ થઈ, ત્રીજી આ એક જોડ થઈ. જોડમાં તમે સરવાળો કરો, આ 2 નંબરનો બાદબાકી કરો, જે કરવું એ કરો. તમારે શું લાવવાનું છે? આ વચ્ચેનું બોક્સ એટલે કે 1 લાવવાનો છે. બરાબર, તો તમે જો આ બંનેનો સરવાળો કરશો તો કેટલા મળશે તમને? 3 + 4 કરો તો 7 મળશે. પણ 4 ઓછા 3 કરો તો તમને 1 મળી જાય. બરાબર છે, તો હું એકની એક પોસિબિલિટી થઈ કે 4 ઓછા 3 લખી શકું છું. આમાં ગમે તે કરશો સરવાળો બાદબાકી 1 નહીં લાવી શકો. આમાં પણ ગમે તે કરશો તમે 1 નહીં લાવી શકો. તો મારે 1 ને લખવાની રીત કઈ થઈ કે હું આને 6x² ઓછા 1 ને હું કેવી રીતના લખીશ? 4 ઓછા 3 ગુણ્યા x ઓછા 2. બરાબર, આમાંથી જ બનાવવાનું છે તો જ તમને અવયવો મળશે. બરાબર, તો ઓકે, આને સાદુરૂપ આપો. આ માઇનસ x ને જોડે ગુણો, -4x ઓછા 3x કૌંસમાં જ રાખજો. હવે જો 6x² -4x - 3x ઓછા 2. ઓકે, હવે શું કરવાનું છે? આ 2 રીતે 2 પદ બનાવવાના. પહેલા 2નું અને બીજા 2ની જોડી બનાવો. આમાંથી કંઈક કોમન નીકળતું હશે અને આમાંથી કંઈક કોમન નીકળતું હશે. આમાંથી શું કોમન નીકળે છે? બંનેમાં 2 કોમન નીકળે છે અને સાથે સાથે x પણ કોમન નીકળશે. જો અહીંયાથી 2 કોમન કાઢ્યું તો અહીંયા શું રહેશે? 3. બરાબર, 3 × 2 = 6 થાય. એટલે અહીંયાથી x કોમન નીકળી ગયું તો આ શું રહેશે? x રહેશે. અહીંયાથી 2x કોમન છે તો ખાલી 2 જ રહ્યું. બરાબર, આનું સાદુરૂપ આપો તમને આ જ મળી જશે પાછું. હવે અહીંયાથી પણ આપણે આ બીજા પદમાંથી પણ એવી જ રીતના કોમન કાઢવાનું કે આ જે કૌંસ છે ને, જો તમને કહું, એક એવો નંબર બહાર કાઢવાનો કે જેથી અંદર કૌંસમાં આનો આ જ નંબર આવવો જોઈએ, 3x ઓછા 2. તેવો કયો નંબર છે કે જેથી હું આમાં કોમન કાઢું તો 3x - 2 જ રહે? 1. જો હું અહીંયા 1 લખું છું તો 1 ગુણ્યા 3x - 2 આ 3x - 2 જ બનાવે. તો તમે જુઓ બંનેમાં આ વસ્તુ આવી. તો ફરીથી આપણે શું કરીશું? બંનેમાંથી 3x - 2 કોમન કાઢી લો. આમાંથી તો વધ્યું શું? આમાંથી 3x - 2 કોમન કાઢ્યું તો 2x વધ્યું. અહીંયાથી 1 કોમન, અહીંયાથી આ કોમન કાઢ્યું તો +1 વધ્યું. હવે આ તો આપણે દ્વિઘાત બહુપદી હતી કે જેને આપણે અવયવો પાડીને આવી રીતના લખ્યું 2 ગુણાકાર સ્વરૂપે. પણ આપણે તો દ્વિઘાત સમીકરણ છે તો આના બરાબર શું હશે? 0 હશે. તો આ બધે એના બરાબર 0 છે. બરાબર,
તો આ શું થયું? 2 નંબરનો ગુણાકાર એ 0 છે. તો 2 નંબરનો ગુણાકાર ક્યારે 0 હોય અથવા તો 2 નંબરનો ગુણાકાર 0 છે તો એનો મિનિંગ શું થયો કે કાં તો આ નંબર 0 હશે કાં તો આ નંબર 0 હશે. એટલે કે 3x ઓછા 2 એ 0 હશે અથવા તો 2x પ્લસ 1 0 એના બરાબર 0 હશે. તો આ તો આપણી સુરેખ બહુપદી થઈ ગઈ. આનો ઉકેલ શોધો. આ શું થશે? 3x બરાબર 2 લખાય અને x બરાબર શું થશે? તો અહીંયાથી 2/3. આ આપણને x ની કિંમત મળી. આ શું છે હવે? 2x બરાબર -1 લખાશે. તો x બરાબર શું થયું? -1/2. x ની બે કિંમતો મળી ગઈ. બરાબર. દ્વિઘાત સમીકરણ છે, દ્વિઘાત બહુપદી છે, તો એનો મહત્તમ શૂન્ય કેટલા? 2. તો બે કિંમતો મળી આપણને અહીંયા. તો આ શું છે? ઉકેલ છે આપણા દ્વિઘાત સમીકરણના. હવે એક બીજો દાખલો લઈએ છીએ. અહીંયા જ સાઈડમાં લઉં છું, તમને બંને વચ્ચેનો ડિફરન્સ ખબર પડે એટલે. બરાબર. અહીંયાથી આપણને x ની કિંમતો મળી તેટલું યાદ રાખજો. બીજો એક દાખલો લઉં છું કે 2 પ્રકારના દાખલા હોય છે. 2 પ્રકારના દાખલા છે કે જેમાં તમારે અવયવો વિચારીને પાડવા પડે. 0 ફરી લખીશ. બરાબર. તો અહીંયા જુઓ તમે, અહીંયા છેલ્લું પદ છે અચળ પદની આગળ માઇનસ છે કે પ્લસ, એ બંને જો તમે જુદું એ બંનેના પ્રમાણમાં તમારે ગણતરી જુદી થાય છે. માઇનસ હતું ત્યારે આપણે અહીંયા 12 હતા તો એના અવયવોમાં આપણે કંઈ પણ કરી શકતા હતા કે 4 અને 3 હતા એની આપણે બાદબાકી પણ કરી શકતા હતા, સરવાળો પણ કરી શકતા હતા. આપણી મરજી પ્રમાણે કંઈ પણ કરીને અવયવ પાડી શકતા હતા. પણ હવે અહીંયા જ્યારે અચળ પદની આગળ ખાલી પ્લસ છે ત્યારે આપણે શું કરવું પડે? જ્યારે બે એવા નંબર મળે આપણે એવા જ નંબર શોધવાના કે જેથી બંનેનો સરવાળો આપણને 5 આપે. આ વખત આપણે બાદબાકી યુઝ ના કરી શકીએ. જો કરશો તમે તો ખોટો અવયવ કોમન જ નહીં નીકળે આગળથી. તો આ વસ્તુ યાદ રાખજો કે જો તમારે અચળ પદની આગળ માઇનસ છે તો 2 નંબર વચ્ચે તમે સરવાળો પણ કરી શકો, બાદબાકી પણ કરી શકો. પણ જો પ્લસ છે અહીંયા આગળ અચળ પદની આગળ, તો આપણે એવા જ નંબર શોધવા પડે કે જે બંનેના સરવાળાથી આ વચ્ચેનો પદ મળે. ઓકે, આટલું ધ્યાન રાખજો. તો આ છે આ બંનેનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 3 કેટલા થાય? 6 થાય. તો 6 કેવી રીતે બની શકે? એક થાય 3 ગુણ્યા 2 અને બીજું થાય 6 ગુણ્યા 1 પણ લખી શકો. તો આપણે એવા 2 નંબર શોધવાના છે કે જેથી બંનેનો સરવાળો 5 થાય. તો 6 વત્તા 1 તો 5 થવાના નથી. 3 વત્તા 2 5 થાય. તો આ આપણને 2 નંબર મળ્યા, 3 અને 2. તો હું 5 ને આવી રીતના લખી શકું 2x² ઓછા 3 વત્તા 2 ગુણ્યા x વત્તા 3. તો 2x² ઓછા 3x પ્લસ 2x પ્લસ 3. તો આ શું થયું? 2x² માઇનસ 3x માઇનસ 2x પ્લસ 3. ઓકે. તો હવે આમાંથી કોમન કાઢો, આમાંથી કોમન કાઢો કંઈક. આમાંથી શું કોમન કાઢશો? x જ કોમન નીકળે છે. તો x કોમન કાઢો તો શું રહેશે? અહીંયાથી 2x, અહીંયાથી 3. અહીંયાથી હવે શું કોમન કાઢશો કે જેથી તમને શું મળવું જોઈએ? 2x માઇનસ 3 મળવું જોઈએ. અહીંયા જો -1 કોમન કાઢશો તમે તો -1 ગુણ્યા 2x માઇનસ 2x -1 ગુણ્યા 3 પ્લસ 3 એટલે કે આ જ વસ્તુ મળી. તો આપણે -1 કોમન કાઢ્યો અહીંયાથી. હવે શું છે? આના ફરીથી આમાંથી કોમન કાઢો. શું? 2x માઇનસ 3. તો શું વધ્યું? x માઇનસ 1. હવે શું છે? એના બરાબર તો 0 છે આપણી પાસે. આ તો હું તમને સમજાવવા માટે ફરી 0 લખું છું, બાકી તમારે પહેલેથી 0 લખતું આવવું પડે. તો આના બરાબર 0 થઈ ગયું. તો કાં તો આ 0 હશે, 2x માઇનસ 3 0 હશે, અથવા x માઇનસ 1 0 હશે. તો અહીંયાથી શું થાય? 2x બરાબર 3 અને x બરાબર 3/2 મળ્યું. આ બીજું શું છે? અહીંયાથી x બરાબર 1. તો આ બે શું છે? x ની કિંમતો એટલે કે x ના ક્યાં? દ્વિઘાત સમીકરણના ઉકેલો મળ્યા આપણને. ઓકે. તો આ બે રીતના દાખલા છે. એક સર અહીંયા પ્લસ હોય અને એક માઇનસ હોય. આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે.
બાકી તમારે જે મેથડ ફોલો કરો છો એ તમારે કરવાની છે. અહીંયા વિચારવાનું થશે, બરાબર, કયો નંબર લઉં એ વિચારવાનું થશે, પણ એ જેમ જેમ તમે વધારે પ્રેક્ટિસ કરશો એમ વધારે તમને જલ્દી ખબર પડશે કે કયા નંબર મારે યુઝ કરવાના છે ત્યાં. ઓકે, આપણે એક બે બીજા દાખલા જોઈએ. તો આ એક બીજું દ્વિઘાત સમીકરણ લીધું છે. હવે પહેલા તો આપણે શું જોવાનું કે અવયવીકરણની રીતથી ઉકેલ શોધીએ છીએ. અવયવો પાડવાના છે. સૌથી પહેલા આ ચેક કરો કે અચળ પદની આગળ નિશાની કઈ છે, પ્લસ છે કે માઇનસ છે. તો એ પ્રમાણે આપણે નંબર શોધવાના થશે. પહેલા જો આ બંનેનો ગુણાકાર 3 ગુણ્યા 2 6 થશે. હવે આપણે 6 કેવી રીતના બને? 3 ગુણ્યા 2 પણ થાય. તમારે શું લાવવું છે ને એના પરથી તમારે વિચારવાનું. હવે તમારે 2√6 લાવવું છે. 2√6 ક્યારે આવે? કે જ્યારે √6 વત્તા √6 એડ કરો ત્યારે. તો આ 2√6 બને. તો 6 આવી રીતના પણ બને, 3 ગુણ્યા 2 કરીને. 6 ગુણ્યા 1 કરો તો પણ બને. સાથે સાથે વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6 કરો તો પણ 6 મળે છે. તો તમારે શું લાવવું છે એના પ્રમાણે તમારે વિચારવાનું છે. હવે તમારે અહીંયા પ્લસ છે તો બે અવયવો, આ બે નંબરનો સરવાળો થવો જોઈએ, ત્યારે જઈને તમારે આ બનાવવાનું છે. તો 3 વત્તા 2 તો ક્યારેય આ વસ્તુ શક્ય જ નથી. 6 વત્તા 1 પણ આ ના બને. તો આ રહ્યું વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 6, બંનેનો સરવાળો કરો તો તમને 2 વર્ગમૂળમાં 6 બની જાય. તો હું આને કેવી રીતના લખીશ હવે? 3x² ઓછા √6 પ્લસ √6x, અહીંયા x હશે, વત્તા 2 બરાબર 0. તો આ શું થયું? 3x² ઓછા √6x પ્લસ √6x વત્તા 2 બરાબર 0. તો આ શું થયું? 3x² ઓછા √6x ઓછા √6x વત્તા 2 બરાબર 0. તો આ બે માંથી કંઈક કોમન કાઢો, આ બે માંથી કંઈક કોમન કાઢો. હવે તમારે શું જોઈએ છે ને એ પ્રમાણે તમારે ગણતરી કરવાની, થોડુંક વિચારવાનું કે અહીંયા √6 છે, અહીંયા 3 છે. હવે બંનેમાંથી કોમન નીકળતી વસ્તુ શું લાવી શકવાનો? કે જો કે √6 છે અને હું શું લખી શકું? √3 ગુણ્યા √2 લખી શકું. તો અહીંયા જો 3 ને પણ હું કેવી રીતના લખી શકું? √3 × √3. તો જો હું આને આવી રીતના લખું છું તો મને બંનેમાંથી √3 કોમન નીકળતો દેખાય છે. તો હું હવે શું કાઢીશ? √3 કોમન નીકળે છે, x પણ છે કોમન. ઓકે, તો 3 માંથી √3 કોમન નીકળી ગયા તો શું રહ્યું? √3 રહ્યું અને એક x પણ રહ્યો. હવે અહીંયાથી ઓછા √6 છે, એમાંથી √3 કોમન નીકળી ગયું તો √2 રહ્યું. √2 x તો કોમન નીકળી ગયો તો અહીંયા કંઈ નહીં વધ્યું. ઓકે, ઓછા અહીંયા એક નંબર કાઢવાનો છે કે જેથી આ જ વસ્તુ મને મળવી જોઈએ. કઈ? √3x ઓછા √2 મળવું જોઈએ. તો ક્યારે આવશે? કે જ્યારે અહીંયાથી હું √2 કોમન કાઢું. √2 કોમન કાઢીશું તો આ શું થશે? √6 માંથી √2 કોમન નીકળી ગયું તો √3x. અહીંયાથી 2 છે, એમાંથી 2 ને હું કેવી રીતના લખી શકું? √2 × √2 થાય. તો એમાંથી √2 કોમન નીકળ્યું તો આ શું રહ્યું? √2. સમજો છો? બરાબર, એના બરાબર 0 છે. હવે પાછું આ બંનેમાંથી આ કોમન નીકાળીએ. શું? √3x ઓછા √2. તો આમાંથી શું વધશે? √3x ઓછા √2 બરાબર 0. તો આ શું આવ્યું આપણને? √3x ઓછા √2 બરાબર 0. આ પણ એ જ છે. તો આ શું છે? √3x બરાબર √2. તો અહીંયાથી શું મળ્યું? x બરાબર √3 ભાગ્યા √2. આ પણ એ જ વસ્તુ છે, તો x બરાબર એ જ મળવાનું છે. તો આ તમે જુઓ, x ની અહીંયા એક જ કિંમત મળે છે. તો મહત્તમ બે શૂન્યનો મિનિંગ જ એ થાય છે કે કાં તો એક પણ હોઈ શકે. તમે જુઓ અહીંયા ઉદાહરણમાં x ની એક જ કિંમત મળી આપણને, √3 ભાગ્યા √2. એ રિપીટ થાય છે, બે વખત છે. એકની એક કિંમત બે વખત છે. ઓકે, તો ભૂલ કરીએ આપણે, અહીંયા √2 ભાગ્યા √3 છે.
બરાબર, એ √2 ભાગ્યા √3 થશે. તો આ x ની કિંમત છે, આ શું છે, એક દ્વિઘાત સમીકરણ, આનો ઉકેલ મળ્યો આપણને. ઓકે, બીજો એક દાખલો લઈએ, એક માઇનસ વાળો દાખલો લઈએ. x² ઓછા 3x ઓછા 10 બરાબર 0. તો માઇનસ વાળો છે, અહીંયા 10 ની આગળ માઇનસ છે, તો અહીંયા તમે સરવાળો પણ કરી શકો, બાદબાકી પણ કરી શકો. હવે તો આપણી મરજીના માલિક છીએ. તો અહીંયા x² નો સહગુણક 1 ગુણ્યા 10 થશે. 10 ના 2 ભાગ પાડવાના છે. 5 ગુણ્યા 2 પણ 10 થાય, 10 ગુણ્યા 1 પણ થાય. લાવવાનું શું છે, આપણે 3 લાવવાનો છે. તો કયા બે નંબરના સરવાળા અથવા બાદબાકીથી 3 મળે? અહીંયા તમે જો 5 + 2 7 થાય, 5 - 2 3 થાય. તો આ એક છે. 10 + 1 11 થાય, 10 - 1 થાય 9. તો 3 તો મળવાનો નથી. તો આ એક શક્યતા થઈ કે આપણે 3 ને કેવી રીતના લખી શકીએ, 5 - 2 કરીને. બરાબર, તો x² આ શું થશે, 5x ઓછા 2x ઓછા 10 બરાબર 0. તો x² - 5x પ્લસ 2x ઓછા 10 બરાબર 0 થયું. આમાંથી કોમન કાઢો, શું x કોમન નીકળશે ખાલી, તો અહીંયાથી x ઓછા 5 વધ્યું. બરાબર, હવે થોડીક પ્રેક્ટિસ આવી જવી જોઈએ તમારે. અહીંયાથી 2 કોમન કાઢું તો અહીંયા શું રહેશે, x ઓછા 5 બરાબર 0. તો આ શું થયું, હવે પાછું બંનેમાંથી x ઓછા 5 કોમન કાઢો તો અહીંયાથી x વધશે, અહીંયાથી +2 વધશે, તો એના બરાબર 0. તો હવે આનો મિનિંગ શું થયો કે કાં તો x - 5 બરાબર 0 હશે અથવા x + 2 બરાબર 0 હશે. તો x બરાબર અહીંયાથી 5 મળ્યું અને x બરાબર અહીંયાથી -2 મળ્યું. તો આ બે શું છે, આ દ્વિઘાત સમીકરણના ઉકેલ છે. બરાબર, આ થઈ અવયવીકરણની રીત. ઓકે, તો સિમ્પલ છે, પણ અહીંયા વસ્તુ તમારે વિચારવાની આ છે, કયા નંબર લઈશું આપણે. એક આ વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે અને એક અહીંયા ધ્યાનમાં રાખવાની છે ફરી કોમન કાઢતી વખતે. બરાબર, તો અવયવીકરણની રીતમાં તમારે થોડુંક વિચારવું પડે કે શું કરશો તમે. બરાબર, તો આને તે વધારે સહેલી કરવા માટે બીજી રીત છે કે પૂર્ણ વર્ગની રીત. એમાં આનાથી પણ વધારે સહેલું છે, જલ્દીથી ઉકેલ શોધી શકો છો તમે. બરાબર, તો જેમ જેમ રીતો કેમ બને છે જુદી જુદી, કે એકમાં અમુક પ્રકારની વધારે ટાઈમ જતો હોય, અઘરી પડતી હોય, કેલ્ક્યુલેશન વધારે થતું હોય, ત્યારે જઈને બીજી રીત બને. જો બીજામાં પણ એવું થતું હોય, વધારે ટાઈમ લાગતો હોય, તો ત્રીજી બનાવે. ઓકે, તો તમારે જે દાખલામાં જે રીત વધારે સહેલી પડે એ પ્રમાણે વાપરવાની છે. તો આશા રાખું છું કે અવયવીકરણની રીત તમને સમજાઈ ગઈ હશે. વધારે પ્રેક્ટિસ કરજો તો વધારે સહેલાઈથી તમે દાખલો ગણી શકશો આ રીતથી. ઓકે, સો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો જેથી એ લોકોને પણ કંઈક ડાઉટ હોય આ રીતમાં તો એ પણ શીખી શકે. બરાબર, તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.